તો બોલજો, વચ્ચે વાંધો નથી. આમાં જે આપવામાં આવ્યું છે સ્વકર્તા પિતૃ કી જય. પ્રથમ આવાગવાની કે હંસ, સ્તુતિ પ્રથમ પ્રભાવ. પ્રથમ એટલે પહેલો, આવાગવાની એટલે જન્મ મરણ, આવવું અને જવું. કે હંસ, હંસ એટલે જે આપણે જે માતા પિતા છે, સ્વર્ગીય છે, એ હંસના રૂપમાં છે. એને આપણે પ્રાર્થના કરીએ છીએ. વડીલો કી પાર્જિત મિલકત હૈ, HOSE શબ્દ કહેવામાં આવે. એટલે એ હંસના રૂપમાં છે. સ્તુતિ પ્રથમ પ્રભાવ. સ્તુતિ એટલે આપણે વિવેક કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભાવ સ્વકર્તા પિતૃ કે કુંવર જગ્યા અંગે એના એટલે કે જે દાદા પોતે કેવી રીતે આવ્યા છે. સ્વકર્તા એટલે કે માતા પિતા કરતા પણ પિતૃજત પ્રકાશ કણીનો આધાર લીધો અને એ પ્રમાણે માતુશ્રી જમનાબા એના ખોળે કર્મયોગ મિલનથી યુગ થકી કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના દરેક ભાગોને આવરી લેતો મહાપુરુષ. એ પ્રમાણે દાદા પોતે પુરવાર થયેલા છે. એ બધું જેમ જેમ ઊંડે જશે તેમ બહુ લાંબુ જશે. તો પિતૃપદ સન્મુખી આવાગવાની સ્વદેહી સ્વહિસાબિક પ્રમાણ એટલે જીવ ક્યાંથી આવે છે, ક્યાં જવાનું, એ સ્વદેહી સ્વહિસાબિક પ્રમાણ દાદાએ આપ્યો છે. આમાં જે પહેલું શબ્દ છે જય સર્જનહારા, પિતુ જય સર્જનહારા. આટલા શબ્દની અંદરમાં આપણે 2-4 કલાક કે એક દિવસમાં ના પૂરું થાય. જય સર્જનહારા, પિતુ જય સર્જનહારા. જય સર્જનહારા એટલે કેવી રીતે સર્જ્યું, દરેક પ્રકારના પ્રશ્નો થાય. એના પુરાવા શું? જેણે સર્જ્યું છે આપણે કહી દીધું, આટલું શોર્ટમાં ના ચાલે. જેણે સર્જ્યું છે તો કોણે સર્જ્યું છે, કેવી રીતે સર્જ્યું છે, એના પુરાવા શું છે, એ આપણે પુરાવા જોવું પડે. એટલે જેણે સર્જ્યું છે સર્જનહાર પિતા, તો દાદાએ પુરવાર દાદાએ કર્યું છે. તો કુદરતી બાપપદની રચનાની રચના, આમાં કુદરતી એટલે આ વિરાટ સ્વરૂપની રચના છે. એને સૂક્ષ્મ સ્વરૂપમાં આપણી શરીરની રચના છે. એટલે જે કુદરતી નેચરલ છે, આ વિશ્વ વિરાટ છે. એ વિશ્વ વિરાટની રચના છે. એ શરીર સાથે આપણું આ રચના આવેલી છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ દાદાએ બતાવ્યું છે. સૂર્ય અને ચંદ્ર છે, આ 2 આંખો છે. આ રૂવાટા વાળ છે, એ તારાના રૂપમાં છે. અને ઉપરની અંદરમાં આ બધા સ્વર્ગ છે, આ નર્ક છે, બધું જ પ્રમાણ આપેલું છે. આ પુરુષનો છે, આ બાઈનો ભાગ છે. ઉપર છે પુરુષનો, નીચેનો બાઈનો ભાગ છે. દાદાએ વિષયના રૂપમાં અણુ પરમાણુ રજેરજનો હિસાબ આપેલો છે. તો જેણે આ કુદરતી રચના છે, તે સૂર્ય ચંદ્રને આપણા દિવસોની ગણતરીની અંદરમાં એટલા માટે દાખલો આપ્યો હતો કે દાદાએ પુરવાર કર્યું છે સાચું શું છે. પછી પ્રાણને પ્રકૃતિનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ બાપપદનો, જે હરેક પ્રકારના જીવ જંતુ, પશુ, પંખી, ઢોર, ઢાકર, પ્રકૃતિ પૂજક જે છે, ઝાડ પાન, પશુ પંખી, આ ધાન્ય કણી, એનો દાદાએ પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ આપ્યો છે. તો જે આવાગવાનો હિસાબ એટલે આવા એટલે આવું જન્મ, અને ગવન એટલે મરણ, ગવની એટલે આવાગવાનો પ્રત્યક્ષ પ્રમાણ હિસાબ. એટલે બાપને ઘરેથી આવ્યા તો બાપને જવા માટેનો રસ્તો દાદાએ આપણને બતાવ્યો છે. એ ભૂલ્યા હતા, એ આરતીની અંદરમાં ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે ભૂલ્યા હતા. ફરી કોણ તાજું કર્યું? આ ભાવથી ફેરા કેવી રીતે ફરવાના છે, એ આપણને મીટી જશે. ભાવ ફેરા એમાં સ્પષ્ટ કર્યું છે. અને જે જીવ આપણે જે કેટલા તત્વોનું બનેલું છે, દાદાએ પુરવાર કર્યું. 5 તત્વો, 5 તત્વોનું પ્રમાણ બતાવ્યું. 5 કર્મેન્દ્ર, 5 જ્ઞાનેન્દ્ર. હવાથી શું બન્યું, પાણીથી શું બન્યું, તેજથી શું બન્યું, મીઠીથી શું બન્યું, આકાશ પોલાણના ભાગથી શું બન્યું. એનો આકાશ તત્વની અંદરમાંથી આંખ છે, જીભ છે, ગુદા છે, લિંગ છે, આ બધું શરીર દેહ બન્યો. આ સપ્ત ભૂમિકા બની. એ પ્રમાણ દાદાએ બતાવ્યું. પછી આપણે આયા પછી કેવી રીતે આનો ઉપયોગ કરવો, સ્વદેહી સ્વહિસાબિક પ્રમાણ. તો બાપને ઘરેથી આવ્યા તો બાપને હિસાબ આપવો પડશે. તો એ પ્રમાણ બતાવ્યું કેવી રીતે આપણે હિસાબ આપવાનો છે. તો દાદાએ એ પ્રમાણે આ ધરતી પર આવ્યા, બાપને ઘરેથી આવ્યા તો જેવી છે તેવી ચાદર હું મેલી ના કરીશ.
હું કોઈ પણ જાતનો એને નુકસાન ના કરીશ, જેમ છે તેમ હું ચોખ્ખી કરીને આપીશ. બીજા બધાએ બગાડી નાખી, તો એ આપણે આ ચાદરને મેલી નથી કરવાની, આ ચાદરને ચોખ્ખી રાખવાની છે, આ પવિત્ર કણી ખાવાની છે અને પવિત્ર વિવેક લેવાનો છે. આ વિશ્વ વિરાટ છે, એને આપણે વિવેકથી ચાલો. ધરતી માતા પાસે વિવેક કરો. ધરતી માતા, મારે આ કામ કરવું છે, જે હાથમાં લો એને સાધનને વિવેક કરો. ઉઠો તો સૂર્યને વિવેક કરો. એ આધાર છે, એના વગર આપણે જીવાતું નથી. એ જ આપણી આસ્થા છે, એના વગર જીવાતું નથી. અને એ જ આપણને આ સૃષ્ટિનું સર્જન કરતા છે, જીવનદાતા છે. એ જ આપણે ભરણ પોષણ કરે છે, એ જ રક્ષણ કરશે, એ જ બચાવશે. તો મુખ્ય આધાર એ છે. તો આપણે જે વ્યવહાર છે, જે વડીલો ભૂલ્યા હતા, આપણે ગેરમાર્ગે દોરાયા હતા, તો એ તાજું કરવા માટે દાદા ખુદ આવ્યા જાતે. એટલે કે આમ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી આ ધરતી પર પહેલાં કોઈ એના જેવો આવ્યો નથી ને એના પછી કોઈ આવવાનો નથી. અને વિશ્વ પુકારની અંદરમાં 3469 વિશ્વ પુકારમાં દાદાએ ચોખ્ખું લખેલું છે, ઓનલી ગોડ, ગુરુ બ્રહ્મા વિષ્ણુ સશ્રી અકાળ, રામકૃષ્ણ અલ્લાહ ખુદા પરમેશ્વર. આ બધું લખેલું છે. એમનો બાપ છું એમ કહેલું છે દાદાએ. અમને કહ્યું છે છાતી ટોકીને. અને 100નો સિક્કો 3 વખત બતાવ્યો છે, 1 વખત નથી. અને બતાવ્યું છે કે પૂછ્યો, મારા છોકરાને પૂછેલું અમે ગયેલા ત્યારે, શું કરે તે કે MBBS કરું. તો પેલું બિલાડું કેમ રડે છે, ખબર પડે, જાણી જાજો. દાદાએ તમને ના ખબર પડે કે. પછી દાદાએ કહ્યું કે મારા વિશ્વની અંદરમાં કોઈ બી સબ્જેક્ટમાં મારો ફર્સ્ટ નંબર છે એમ કહ્યું છે. તો દાદાને ઓળખો, દાદાને ઓળખો. દાદા કોણ છે? કોઈ બી સબ્જેક્ટમાં તમે દૂધની બોલી, એની બોલી, કોઈ બી એરિયા વિસ્તારની અંદર મનુષ્યને પણ પ્રાણીઓની વાચા પણ જાણે છે દાદા. દાદાના ઘરે વાઘ પણ મળવા આવે, દાદાને વિવેક કરવા આવે. એક વખત એવી ચોખવટ કરી દાદાએ, વાઘ પણ મને વિવેક કરવા આવે છે. તમે તો માણસો, તમે ઓળખો. આટલી બધી દાદાએ ચોખવટ કરી છે, હું કોણ છું. પણ દાદા એવું નથી કહ્યું મેં બનાવ્યું, પણ બધું જ દાદાએ પુરવાર કરતા. આપણે શું સમજવાનું, આપણે કેટલીક જાણકારી છે, આપણે દાદાના રૂલિંગમાં કેટલું જાણીએ છીએ. દાદાએ તો બધું જ પુરવાર કરે, વિશ્વ પુરવાર કરે છે, પુકાર કરે છે. એ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી, ક્રાઉન તાજનો માલિક, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. એ વિશ્વ પ્રસિદ્ધ જગ જાહેર કરે છે. તો આપણે સમાજને ખબર નથી દાદા કોણ છે તે. દાદાએ કહ્યું કે મારા બાપના ઘરે બાપનો હિસાબ આપવાનો છે. દાદાનો ખુદ બાપુજી એક્સપાયર થઈ ગયા, ટેટિયા દાદા. ત્યારે બધા બહાર બેહી રહેલા. ત્યારે કહે છે, બીજા કે પૂછે કે જાઓ ને, કે જોઈ આવો ને. ટેટિયા દાદા પેલા જેને જે લાગણી પ્રમાણે કાકા છે કે આમ કરીને બધા વાત કરે. તે દાદા કે એટલે તો નાહી ગયો રા, એટલે જતો રહે એમ. ટેટિયા દાદા એમ. તો પેલા શું કહે કે તારા બાપને તું આવું શું બોલે છે કે કેસરિયા કેમ કે. તો પેલા કહે કે ના માણસ જઈને જોઈ આવો ને કેમ કે. તો પેલા જઈને જોયે ને તો હાચું જ નાહી ગયેલા એમ, રજા લઈ લીધી. પણ પેલા આવી ગયેલો, લઈ લીધેલો તે દાદાએ. કહેવાનો મતલબ શું છે કે એ જે આવે છે જીવ, એ કોની પાસે જાય છે એ તમે જો. દાદાએ દસ્તાવેજો પુરાવો બતાવેલો છે, કેવી દાખલા બતાવેલા છે. આ ગોવિંદ ભગતને જતો રહેલો ફરી પાછો લીધેલો, મેં જીવ આપેલો છે એમ કે. જોનાર સાક્ષી બધા છે. તો કહેવાનો મતલબ શું છે કે જેણે બનાવ્યું છે એ બધું જ પુરવાર કર્યું છે. પછી હરદમ નિત્ય સ્વરૂપ કે દાતા, એટલે કે હરદમ એટલે દમ, શ્વાસે શ્વાસે, હર ઘડીએ. નિત્ય એટલે કાયમ માટે, દરરોજ. સ્વરૂપ કે એટલે આપણું શરીર જે બનાવનાર છે, માતા પિતા, સ્વર્ગીય ભૂમિકા છે, હંસ છે, સર્જનાર પિતા છે, એ જીવનદાતા છે, નીચ કરતા ધણી છે. એને આપણે ગમન ગતિ કે હંસ, એને આપણે પ્રાર્થના કરીએ છીએ, વિવેક કરીએ છીએ, આરતી કરીએ છીએ. અને પિતુ જય સર્જનહારા, એટલે જે સર્જનહારા પિતા, જે સર્જનહાર પિતા સર્જીને મૂકી દીધેલો છે. પછી આવા ગવાની તુમ કે હંસો વચન ગ્રહી તુમ્હારે, જે આ બાપના ઘરેથી આવે છે અને આપણે ધરતી પર આવ્યા, તાજનો રાજ્યાભિષેક કરી. ઘણા હું આમ તું તા એમ કહે છે.
ઘણા એવી વાત કરે છે, પણ બાપના ઘરેથી આવ્યા તો બાપના ઘરે જવા માટેનો રસ્તો બતાવે છે. આવા ગવાની તમે કે અવસો જે આવે છે એ બાપના ઘરે જવા માટેનો અવસો વચન ગ્રહી વચને બંધાયેલો છે કે જ્યાં આ જે કુદરતી બગીચો છે, આ સર્જનાર પિતા બાપનો બગીચો છે, બગીચાની અંદરમાં જા, જીવન જીવ અને પોતે પોતાનું સ્વદેહી સ્વહિસાબી પ્રમાણ, પોતે પોતાનું સ્વદેહી સ્વહિસાબી પ્રમાણ પછી બાપને આપજે. એમાં મહેલું ગેલું ના કરીશ. ને બાપને ઘરેથી આવ્યા તો બાપને ઘરે એ પ્રમાણે વચન આપી લાવેલો છે, અને પછી આવ્યા પછી જોત જાતના ઢોંગ કરે છે બધા. એટલે કે વચન ગ્રહી એટલે વચને બંધાયેલા છે. પછી કોણ સ્વરૂપે કોણ લખશે, કોણ સ્વરૂપે પોતે પોતાનું રૂપ કેવી રીતે લઈ શકે છે, ને કોણ લક્ષાર્થ રાખે છે, કોણ પોતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ગવન કરે હંસો, બધા જ ગવન કરે છે. એટલે ગવન કરે છે કોણ સ્વરૂપે કોણ હંસો છે, પોતે પોતે પ્રગટ પ્રમાણ રચના કી રચનામાં જોઈ લો, પોતે પ્રગટ થયા તો કેવી રીતે પ્રગટ થયા, કોણ સ્વરૂપે છે, કોણ પોતે પોતાનું રૂપ લઈને આવે છે, કોણ લક્ષાર્થ છે, કોણ એની અંદરમાં લક્ષ રાખે છે. તો એ બધું એમાં સકલ વિકલ એ ભાવ જે ગવન કરે હંસો એટલે બધા એના માની રહ્યા છે. કોઈ જેને તેના વાડામાં ઠોકાયા કરે છે. હજુ બી પેલા બ્રહ્માએ બનાવ્યું, કોઈ વિષ્ણુએ બનાવ્યું, કોઈ મહેશે બનાવ્યું, પછી ભેગા થયા બધા, તો બધા થઈ બૂમ પાડી તોય પેલા આવ્યો નહીં બનાવનાર. પછી પેલા શું છે ઢોલ નગારા લઈને નાચવા બેઠા, પછી આગું કામ ભેગું થઈને કૂદકા મારે, ઘોડ ગુફા બધું જ કૂદી મળ્યું, પણ બનાવનાર કોઈ જોઈએ નહીં. તો આ બનાવનાર એક જ છે. એટલે આપણે હજુ સુધી બધા બહાર જ ફેંકાયેલા હતા. આવા ગવની કે હિસાબ સકલ વિકલ એ ભાવા, એટલે કે જે જીવ આવનાર છે, જીવ જનાર છે, એને આવા ગવનની હિસાબનો કોઈ પ્રમાણ જાણ્યું નથી. અને સકલ વિકલ એ ભાવા એટલે જે સકલ જે સમય ગયો અને વિકલ સમય છે, આવનાર પરિસ્થિતિની અંદરમાં નીચ કરતા ધણી કોણ છે, કોણે બનાવ્યું છે, અને આપણે કેવી રીતે જવાનું છે, એ આપણને ગુમરાહ કરે છે. અને આપણે ખરાબ રસ્તે, ખોટે રસ્તે, ગમે તે રસ્તે, ગલત રસ્તા પર ચડી ગયા છે. એ ભાવા એવું અજ્ઞાન ઘોર હોવા એટલે એવું અજ્ઞાન ઘોર અજ્ઞાન હોવું. આ અંધકારમય જીવન આપણને એવી રીતે કે બધા એવી આસ્થામાં ડૂબી ગયા. ભાવ કે ભારા એટલે જે પરમાત્મા ક્યાં છે, જે પરમાત્મા છે ટોપ પર છે, ક્યાં છે, અહીં છે. આ પરમાત્મા છે, એને પુષ્કર ધામ કહેવાય. આ જે કહેવામાં આવે છે ને પુષ્કર ધામ, સાલ્મિની દ્વીપ, આ પુષ્કર દ્વીપ કહેવામાં આવે છે. આને આ સ્વર્ગની ગંગા કહેવામાં આવે છે. પેલી ગંગા નહીં, આ સ્વર્ગની ગંગા છે. આ તાળું ધબકતું બંધ થઈ જાય ને તો ખલાસ થઈ જાય. આ પુષ્કર દ્વીપ, આ સાલ્મિની દ્વીપ, આ કોચ દ્વીપ, આ કુશ દ્વીપ, આ કૌશ દ્વીપ, આ જંબુ દ્વીપ, કુશ દ્વીપ, આ જંબુ દ્વીપ. જે જંબુ દ્વીપ જે એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપકલ્પ, એન ઇમેન્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ જંબુ દ્વીપકલ્પ. કયો જંબુ દ્વીપકલ્પ? આ જંબુ દ્વીપકલ્પ જે શ્વાસ ને બિંદુ, માતા ને પિતા, કર્મયોગ મિલનયુગનો આ જે બંધુ, આ મિલનયુગ થકી 4 શિવ શાસન રાજગાદી આસન ધાણી કણીનો આધાર લીધે ધણીએ અને મિલન થકી દીકરો દીકરી આવે છે. એ જંબુદ્વીપ, એ જંબુદ્વીપ કહેવાય. એને ભારતાજ ખંડ કહેવાય. એ જ રાષ્ટ્ર, એ જ એરિયા, એ જ વિસ્તાર, એ જ દેશ, એ જ દેહ રૂલિંગ વ્યવહાર. દેશનો રૂલિંગ વ્યવહાર તે જ દેહ રૂલિંગ વ્યવહાર. એ દાદાને બધું જ કહે. દાદા બીજા બધા ઉપરની વાતો કરી, તો દાદા એક જે કર્મ એક વ્યવહારનું છે એ ચોખ્ખી વાત કરી, તો દાદા તો કાંઈ ગંદી વાતો કરે છે. તો આમાં દાદાએ પુરાવા આપેલા છે. પ્રગટ પ્રમાણ રચના કી રચનાની અંદરમાં એ બી જોઈ લેજો. આમાં જે લખવામાં આવશે, જાપ અજંપા મહાત પ્રાણો કુંડલી કી જાગૃતિ वो ही है ब्रह्म विष्टा का धाम है. त्रिवेणी ताप तपत अति तनो में આ જે શબ્દ છે ત્રિવેણી, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જે પુરુષના ભાગનું જે કહેવામાં આવે છે, બાય પુરુષનું બંધાણ છે. એ બંધાણની અંદર ત્રિવેણી જે જાપ અજંપા, જાપ શ્વાસ લેવો અને નાભીએ બાંધવો, અજંપા રૂપે કાઢવો. જાપ અજંપા શ્વાસ બિંદુની કણી, આ છે પવન પાણીની કણી. અને આપણી જે આ કણી છે આ કંસરી છે, કંસરી પરથી કરન્સી બનાવે
આ શ્વાસ બિંદુની નાકથી શ્વાસ લઈએ અને જે લિંગથી બિંદુ થાય છે આ શ્વાસ બિંદુની કણી છે. અને આ પવન પાણીની કણી આ શ્વાસ બિંદુની કણી આનો આધાર લીધા વગર આ જીવી ના શકે. આ દાદાએ આધાર મૂક્યો છે એટલે દાદાને ઓળખો. એટલે જાપ અજંપા મહાત પ્રણવ કુંડલીની જાગૃતિ. હવે કુંડલીની જાગૃતિ કેવી છે આ તો બધું બહુ જ લાંબુ થશે. આપણું શરીરનું બંધારણ હવા પાણી તેજ મીઠી આકાશ 5 તત્વોનું છે. તો 5 તત્વોનું છે તો અંગ્રેજીની અંદરમાં આખડો અંગ્રેજીમાં જુઓ. જે બાયનું છે પાણી નીચેથી ઉપર, ધરતી માતાનું તેજ જે પાણી છે નીચેથી ઉપર ચડે, ઝાકળના રૂપમાં પડે, ચડે છે કે નહીં? એવી રીતે કૂવામાં જે વરસાદ ચાલુ થવાની તૈયારીમાં હોય ત્યારે પાણી ખલાસ થઈ ગયેલું હોય કે પાણી થોડું હોય તો પાણી ઉપર આવી જશે. એક છાંટો ના પડે તો બી આવે છે કે નહીં? પાણીનો છાંટો, વરસાદ ચાલુ થવાની તૈયારી હોય તો પાણીનો છાંટો ના પડે તો બી પાણી ભેજ આવી જશે કે પાણી ઉપર આવશે, થોડું વધશે તો માતાનો ભેજ છે, ધરતી માતાનો ભેજ છે, નીચેથી ઉપર ચડે છે અને બાપનો પ્રકાશ પાણીના રૂપમાં બિંદુના રૂપમાં પડે છે. બેનું મિલન થાય છે. એવી રીતે આ પુરુષના બાયનું મિલન એ રૂપે બતાવ્યું છે. અને બીજ અંકુરો છે જે દીકરો દીકરીના રૂપમાં આવે છે. તો એ બંધાણ છે હવા, પછી પાણી, મિટ્ટી અને આકાશ. 5 તત્વોની અંદરમાં આ સપ્તભૂમિકા છે. હવાનો ગાંઠ 7 એ 7 છે. આ બધું ગણ્યું છે. આ સપ્તભૂમિકા, એ સપ્તભૂમિકાના 7 છિદ્રો છે. સપ્તભૂમિકા છે. દરેકના શ્વાસના પ્રમાણ અલગ અલગ છે. પણ એ હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ એ પ્રમાણે આ 52 મણકાની અંદરમાંથી એ ઊંધું ફરતું આટલાના રૂપમાં જાય છે. શ્વાસના બિંદુના રૂપમાં એ પ્રમાણે મિલન થાય છે, બિંદુ પડે છે અને દીકરો દીકરીનું બંધાણ થાય છે. અને એ પ્રમાણે ત્રિવેણી સંધિ ઓર સુર નાસિકા. ત્રિવેણી સંધિ એટલે જે મિલન થાય છે દીકરો દીકરીનું, આપણે માતા પિતાનું, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવ, જે પાર્વતી, સાવિત્રી, લક્ષ્મી જે પ્રમાણ છે એ પ્રમાણની અંદરમાં બહેનો ત્રિવેણી સંધિ. ઓર સુર નાસિકા જે નાસિકાના રૂપમાં જે ફરતું જાય છે એ લિંગ વાટે કર્મયોગ મિલનથી બિંદુનું પડે છે. અને એ પ્રમાણે વોઈ વિષ્ટાકા ધામ હે. દાદાનું ધામ એ છે. વોઈ વિષ્ટાકા ધામ હે. વાલોડની મુસલમાન બહેનો હતી, દાદા તમારું કઈ, તમારું સ્થળ કઈ? તો કે મારું સ્થળ અહીં છે, બ્રહ્મ વિષ્ટાકા ધામ હે. ઓ આવી ગંદી જગ્યા તમારી કેમ કે? એટલે દાદાએ જે વાત કરી છે કુદરતી રચનાની વાત કરી છે. હું કેવી રીતે આવ્યો, ક્યાં જવાનો, બાપને ઘરેથી આવ્યો તો બાપને ઘરે જવા માટે દાદાએ રસ્તો બતાવ્યો છે. તો આ જે પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ, તો એ પ્રમાણના રૂપમાં દાદાએ પોતે પુરવાર કરે. બાકી બીજા બધા ઉપરની વાત કરે, પણ બધા જે સંમેલનો ચાલે છે બધા બાજારું સંમેલનો ચાલે છે. આ તમે જોઈ લેજો. આ જે સંમેલનો ચાલે છે બધા સંમેલનો, દાદાએ સંમેલન કર્યું ત્યારે એમણે બી સંમેલનો ચાલુ થઈ ગયા જેતાવાડાની અંદરમાં. પણ એ બાજારું સંમેલન છે. આ વિશ્વ કે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજનું સંમેલન છે. ઊંચામાં ઊંચા સમાજનું સંમેલન છે અને સમજો સમાજનો છે. એટલે આજે એવું અજ્ઞાન ઘોર હોવા ભવ કે ભરે ભાવા. એટલે હજુ સુધી આપણે બધા ભવોની ફરવાની અંદરમાં જ આપણે જેના તેના વાડાની અંદરમાં ઠોકાતા ફર્યા અને જેના તેના આસ્થાની અંદરમાં જેને તેને પથરાને પૂજવા લાગ્યા, જેને પૂજવા લાગ્યા, મૂર્તિ પૂજા બધું જ કર્યું. જદી પાસે જીવ મતી કરત વિલાખા, બધું જ વિલાખા કર્યા. બ્રહ્માને પૂજ્યો, વિષ્ણુને પૂજ્યો, રામ કૃષ્ણ અલ્લાહ ખુદા, જેના આસ્થા જેમ લાગી તેમ પૂજ્યા. પણ કોઈએ સ્વર્ગનો રસ્તો કોઈએ બતાવ્યો નહીં અને બાપનો ઘરનો જવાનો રસ્તો કોઈએ બતાવ્યો નહીં. એ અંધકારમયમાં પણ આખું જે જીવન છે એ આમનામ નષ્ટ થઈ ગયું. પછી જે આપે છે ભૂલ એ હું અજ્ઞાન જે બી આપું, એટલે બધા જ નિષ્ણાત થઈ ગયા. બધા જ નિષ્ણાત. જે 18 પુરાણ, પછી 4 વેદ, 4 ઉપવેદ. વેદ કોને કહેવાય ને ઉપવેદ કોને કહેવાય? જરાક બોલશો તો ખબર પડશે. હા કે મને બી. વેદ બાય છે, ઉપવેદ પુરુષ છે. અંશ પુરુષ છે, અંશી બાય છે. અંશ અંશી ગૌ ન કરે, મિલન ચાહો ગૌની. આ આરતીની અંદર બધું જ છે પણ આપણી સમજણ હજુ ઓછી છે, બધી ઓછી પડે છે.
પછી ત્રિગુણ બ્રહ્મ શક્તિ જ્યોત સ્વરૂપા ભૂલે હું જ્ઞાન જબી આપું જય સર્જનહારા. એટલે દાદાએ બધું જ આ વસ્તુ શું છે કે આપણે અજ્ઞાનતાની અંદરમાં હજુ અંધકારમય જીવનની અંદરમાં જેને તેને માને છે, મૂર્તિ પૂજા કરે છે, કોઈક જેને તેને પ્રમાણે, એટલે એવી પ્રકાર સચરાચર ખેલે, એટલે જે પ્રાણીના રૂપમાં આપણે જઈ તે રખડતા ભટકતા થઈ ગયેલા છે. સબ ઘટકે સારા, પણ જે સર્જનાર પિતાએ જે સર્જીને મૂક્યું છે કોઈ જોયું નહીં. અને પિતુપદ જેહી વંશા પ્રાણ પિતા તુમ હો, બાપ સર્જનાર પિતા જેણે જીવ આપ્યો છે એને કોઈએ માન્યો નથી, જાણ્યો નથી. ને નિજ પિતુપદ રચના કાહોન કહો તું, એટલે નિજ કરતા ધણી સર્જનાર પિતા બાપ પદ એનો આખું રચના બતાવી અને બાપ પદ બતાવ્યું અને કહ્યું કિયા બીજ અંકુર જીવ સચેતું. આ બીજ અંકુર કેવી રીતે થાય છે? ચંદ્ર આધારિત થાય છે, હવા અને પાણી એની અંદરમાં ઝાડ પણ છે. તો બીજ અંકુરો છે એ અનેક પ્રકારના બીજ અંકુર છે. બીજ અંકુરો છે અનેક પ્રકારના જે બીજ અંકુરો છે એમાં જ આપવામાં આવેલું છે. પ્રાણ પ્રકૃતિ પ્રણવ યોગે બીજ અંકુર, બીજ ચૈતન્ય અંકુર નિર્માણ है. ચૈતન્ય પુરુષ પ્રકૃતિ પ્રણવ યોગે નિર્માણ યોત ચૈતન્ય સ્વરૂપ દેહી અંકુરો. એટલે જે માતા પિતા પ્રણવ મિલન યોગ થકી, માતા પિતા પ્રણવ મિલન યોગ થકી આ જે સ્વરૂપ બીજ અંકુર થાય છે એ તો બહુ જ લાંબુ થઈ જશે. જેમ જેમ ઉડું જશે તેમ તેમ બધું બહાર આવશે. આ દાદાનો ખુલાસો જેટલું કરશો ને તેટલું આપણને આ 2-3 દિવસ બી નીકળી જાય. એ આરતીના ખુલાસા હું કલાકની અંદરમાં પૂરું કરી દઉં, નથી ખબર પડતી. એનો થોડું ઘણું જાણકારી હોય એનો જ ખુલાસા કરું છું. ડીપમાં કશું જવાઈ શકે નહીં, તે પણ જાણવું જોઈએ. એટલે જે બીજ પિતુપદ રચના કાહું કહે તું કિયા બીજ અંકુર જીવ સચેતું. પિતુ રચના પદ કહું સન્મુખી. દાદાએ કહ્યું કે પિતુ રચના, બાપની રચના, સર્જનાર પિતાની રચના હું સન્મુખી કહું છું. ઓરોલી ગત મિત રહો અટકાઈ. એટલે આ જે અવાર જવરનો આવાગમનનો એ કોઈ અટકાવી ના શકે. સતગુરુ પરમ ગુરુ પતિ પદે રખે અટકાવી. એટલે સદગુરુ પરમ ગુરુ શું કહે છે? સંન્યાસ લઈ લેવાનું. પછી આવ્યા પછી બહેનોનું મોઢું નહીં જોવાનું. તો આવ્યો ક્યાંથી ભાઈ? ઘણા બધા ધર્મવાળા એવું છે. આવ્યા પછી બહેનોનું મોઢું નહીં જોવાનું. આવ્યા પછી ઢોંગ કરે છે. જાતિ બનીને આવેલો, જાતે બનીને આવે છે કોઈ? માતાથી ગર્ભેથી જ આવ્યા છે બધા જ, અને માતાનું મોઢું નહીં જોવાનું. સતગુરુ પરમ ગુરુ પતિ પદે રખે અટકાય. એટલે અટકાવવા માટેના બધા જ પ્રયત્ન કર્યા આ લોકોએ. એટલે અનાજકાળ પૂર્વનો ઋણી વ્યવહાર બંધ થઈ જાય કે નહીં? બધા સાધુ સંત થઈ જાય તો આ વહેલી ચાલે રહી ખરો કે? તો પછી કોના માટે જીવવાનું? એટલે બધું આ સાધુ સંતોએ આપણને ગેરમાર્ગે દોરેલા છે એમ. પછી જે સતગુરુ પતિ પદે રખે અટકાઈ પરમગુરુ સ્વકર્તા પિતુ કે કુંવર જગે અંગે એના કહે પ્રમાણ. એટલે જે સ્વકર્તા એટલે માતા અને પિતા કર્મયોગ મિલન થકી કણીનો આધાર લઈ જે સર્જનાર પિતાના બાપને ઘરેથી આ કુંવર એટલે ધરતી માતાનો હીર તેજ પ્રકાશ થકી બનેલો જગ અંગે એના કહે પ્રમાણ. દાદાએ જે પ્રકાશિત જે બાપના ઘરનો પ્રકાશ હું કેવી રીતે આવ્યો અને બાપને ઘરથી આવ્યો તો બાપને ઘરે જવાનો સ્વર્ગીય પ્રકાશ આ ધાન્ય કણી આપે છે એ આપણને રસ્તો બતાવ્યો. પછી જે હિસાબ પ્રગટ કહે કુંવર ઓરલી ગત મીટે ભાવ ફેરા. એટલે દાદાએ હિસાબિક જીવન એકાઉન્ટ અપોન ફર્મ આમાં આપેલું છે. જે આઈ પ્રોમિસ બાય ઓર્ડર ઓફ ફાધરહુડ in any difficulties and happiness to pay the account upon sum of arrival, departure, going away, ruling of body. એટલે હિસાબ બાપના ઘરેથી આવ્યો છે તો બાપને હિસાબ આપવા માટેનો હું સદેશ હિસાબ પ્રમાણમાં સુખમાં હોઈશ કે દુઃખમાં હોઈશ હું આપીશ. એ પ્રમાણે આ દાદાની આરતી છે. આમાં ઉલ્લેખ દાદા પોતે કરે છે, પણ મેં બનાવ્યું છે એવું નથી, પણ બધા દાદાએ પૂર્વ બધું જ કર્યું. તો આપણે શું સમજવું? એ
એટલું કહી હવે ટાઈમ બી થયો છે. હવે આપણે રજા બી લઈશું અને બધાએ જમીને જવાનું છે. વચ્ચે રિસેસ આપતે તો અડધો કલાક કે બગડતે એટલે મેં સળંગ ખેંચ્યું છે. મને આમાં સમાજ ભેગો થાય આવી રીતે જાણે મને જેટલું જ્ઞાન છે તેટલું હું દસ્તાવેજી ખુલાસો કરી શકું. હું બધું જાણું છું એવું કહેવા નથી માગતો, પણ દાદાનો અમુક અંશ તો આપણે જાણીએ એટલા તો આપણે બનો. તો હવે આજે આપણે આરતી બેઠકના રૂપમાં જે આપણને સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો જેના સાનિધ્યની અંદરમાં આપણને એકઠા કર્યા છે અને આપણને જે કણીનો આધાર જે વ્યવસ્થા કરી છે એમને આપણે સૌપ્રથમ રસોઈયાભાઈ અને અહીંના વડીલો, ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ, જે તે અહીં દૂરથી નજીકથી જે સમાજ અહીં આવેલો છે એમને જે વ્યવસ્થા કરી છે એમને આપણે સૌપ્રથમ વિવેક કરીશું. સ્વકર્તા પિતૃ કે જય. અને એસી કોર કેસીસી દાદા માલજીઓ, વર્તમાન એસી ભારત સરકાર એસી કોર હૈદરસિંહ દાદા દાદી, દાદાનો ભેટ પરિવાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધ રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિ, આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજના વડીલો, ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ, તેમજ આમંત્રિત બિન આમંત્રિત કલેક્ટર વ્યવસ્થાના અધિકારી, સ્ટાફ, પોલીસવાળા, સીઆઈડી, પ્રેસ રિપોર્ટર, ફોરેસ્ટ ખાતું, જે બી કે કોઈ પણ તંત્રવાળા અહીં આવ્યા હોય અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોઈ પણ ધર્મના જે કંઈ અહીં આવ્યા હોય એ સર્વેને આપણે વિવેક કર્યું છું. સ્વકર્તા પિતૃ કે જય. અને બધાએ આપણે અત્યારે અહીંથી બધા આપણે રજા લઈ લઈશું, પણ આપણે બધાએ કણીનો આધાર લઈ પછી આપણે છૂટા પડવાનું છે. તો આપણે દાદાને, માઈજીઓને, જે દાદાના ભેટ પરિવાર છે એમને બધા આપણે પવન, પાણી, કણી, સૂર્ય, ચંદ્ર, ધરતી માતા, જેના થકી આપણું જીવન ચાલે છે અને જે આપણે પવિત્ર રાહ બતાવે છે તે દાદાના ભેટ પરિવાર, માઈજીઓ, એમના જે પરિવાર છે એમને આપણે